નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। કાચી ડુંગળી ખાનાર લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોટાભાગના ઘરોમાં દરરોજ ડુંગળીનું સેવન કોઈને કોઈ રીતે કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં દરરોજ મોટી માત્રામાં ડુંગળીનો ઉપયોગ થાય છે। ડુંગળી એક એવું શાકભાજી છે જેને આપણે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ। કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવામાં આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે। જો તેને દરરોજ ખાવામાં આવે તો હૃદય અને સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। તો ચાલો જાણીએ કે દરરોજ કાચી ડુંગળી ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડૉક્ટર વૃત્તિ શ્રીવાસ્તવ કહે છે કે ડુંગળીમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને પણ કંટ્રોલ કરે છે। તેણે પોતાના અગત્ય અનુભવ પરથી જણાવે છે કે તે દરરોજ કાચી ડુંગળીને લીંબુ રસ અને કાળા મરીના પાવડર સાથે ખાતા હતા, જેના કારણે તેનું પાચન સારું રહે છે। વધુમાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી તેને સરળતાથી શરદી અને ખાંસી થતી નથી। જો કે ડૉક્ટર વૃત્તિ કહે છે કે દરરોજ કાચી ડુંગળી ખાવી કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે। કાચી ડુંગળી ખાવાથી લોહી પણ પાતળું થાય છે, જે દરરોજ માટે સારું નથી। જો કે વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા લે છે તો તેણે કાચી ડુંગળી સાવધાની સાથે ખાવી જોઈએ। કેટલી ડુંગળી ખાવી યોગ્ય અને ડૉક્ટરની સલાહ મુજબ વ્યક્તિએ દરરોજ અડધીથી એક કાચી ડુંગળી ખાવી જોઈએ। આ ક્વોન્ટિટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરેક માટે યોગ્ય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।